ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી પાક પેદાશ ડુંગળીની બજાર સ્થિતિ અને ડુંગળીમાં હવે આવનારા દિવસોમાં, નજીકના દિવસોમાં અત્યારે નવી ડુંગળી અને જૂની ડુંગળી આ બંનેની આવકો અને બંનેના જથ્થાની સ્થિતિ આવનારા દિવસોમાં કેવા રૂપમાં બદલાઈ શકે છે અને સાથે સાથે ભાવોની સ્થિતિમાં શું ફેરફાર આવી શકે છે સામાન્ય રૂપમાં. હવે ડુંગળીની આપણે જ્યારે ચર્ચા કરવાની હોય અત્યારના દિવસોમાં, ત્યારે અત્યારે આપણી પાસે સૌથી નીચલા દરજ્જે વેચાતો પાક અને સૌથી વધારે જેની ચિંતા હોય એવો પાક એટલે આપણો ડુંગળીનો પાક. ડુંગળીના પાકની પરિસ્થિતિ આ સિઝનમાં, આ વર્ષમાં જેટલી ખરાબ થઈ છે એટલી વિતેલા કોઈ વર્ષમાં ક્યારે આ સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવની પરિસ્થિતિ આટલી ખરાબ નથી થઈ. એટલી ખરાબ પરિસ્થિતિમાં અત્યારે આપણી ડુંગળી છે. હવે આ જે પરિસ્થિતિ છે એમાં સુધારાની શક્યતા, થોડી ઘણી પણ સુધારાની શક્યતા નજીકના દિવસોમાં દેખાય છે કે કેમ, આ સવાલ અગત્યનો છે. જૂની ડુંગળીમાં સ્થિતિ કેવી થઈ શકે આવનારા નજીકના દિવસોમાં અને નવી ડુંગળીમાં સ્થિતિ કેવી થઈ શકે, સાથે સાથે નવી ડુંગળી આપણા જે કોઈ ખેડૂત મિત્રોને અત્યારના દિવસોમાં ખેંચવા લાયક થઈ ગઈ છે, આ ખેડૂતોએ શું નિર્ણય કરવો, 5-15 દિવસ માટે રોકાઈ જવું અથવા તો અત્યારના દિવસોમાં જે કાંઈ બજારની સ્થિતિ છે એ સ્થિતિને આપણું ભાગ્ય સમજી અને આપણે ડુંગળી ઉપાડી લેવી, આ એક સવાલ છે અને આ સવાલનો જવાબ શોધવાનો આપણે પ્રયાસ કરવો છે બજારની પરિસ્થિતિના આધારે. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણી ડુંગળીની પાક પરિસ્થિતિની બજાર જે કઈ અત્યારના દિવસોમાં છે એ બજારની સ્થિતિ કેવી છે અને ફેરફાર શું આવી રહ્યો છે. કારણ કે ડુંગળીનો જે ફેરફાર હોય છે એ ફેરફાર બહુ ઝડપથી હોય છે. એમાં 15 દિવસ કે મહિનો એ બહુ લાંબો સમયગાળો હોય છે. 1 કે 2 દિવસમાં ખૂબ મોટો ફેરફાર ડુંગળી જેવા પાકમાં કાયમ માટે આવી જતો હોય છે અને આ બધું જ આપણે ડુંગળી સાથે જોડાયેલા ખેડૂતો જાણીએ છીએ, કારણ કે આ બધો જ આપણો અનુભવ ડુંગળીના ખેડૂતો માટે કાયમનો હોય છે. હવે આ વર્ષમાં ડુંગળીની પાક પેદાશની પરિસ્થિતિના મુદ્દાને લઈને આપણે પાછળના દિવસોમાં ખૂબ વિસ્તૃત ચર્ચા નિયમિત રૂપમાં કરી છે અને એમાં એક મુદ્દો જે સૌથી આગળ રહ્યો છે એ મુદ્દો છે મધ્યપ્રદેશના ખેડૂતોની વીતેલી બંને સિઝન દરમિયાનનું ડુંગળીનું ઉત્પાદન અને એ ઉત્પાદનનો એમની પાસેનો સંગ્રહ. હવે આજના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આ બધી જ ચર્ચાઓમાં આ મુદ્દો મોટા ભાગે મુખ્ય રહ્યો છે આપણી ચર્ચામાં, કારણ કે એની અસર બજાર ઉપર બહુ મોટી રહી છે અત્યાર સુધી. હવે આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે તારીખ છે 17 નવેમ્બર 2025 અને આજનો વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે આજે મોટા ભાગના બજારો અત્યારથી જે કઈ શરૂ થઈ ગયો હોય એ બજારના રૂઝાનો અને ગઈકાલના રવિવારના દિવસે જ્યાં બજારો ચાલ્યા હોય, સાથે સાથે શનિવારના દિવસે કેટલાક બજારો બંધ રહ્યા, કેટલાક બજારો કામકાજ પર હતા. તો એકંદર સ્થિતિ કેવી રહી અને ખાસ કરીને ભાવોની સ્થિતિમાં કોઈ સામાન્ય રૂપમાં ફેરફાર જે કાંઈ આવ્યો હોય એ સિવાય આવકોની સ્થિતિ અને ડુંગળી નવો પાક અને ડુંગળી જૂનો સંગ્રહ, આ બંનેની સ્થિતિમાં બહુ જે કાંઈ ફેરફાર આવ્યો છે એ ફેરફાર સમજવા જેવો છે અને એ ફેરફારની અસર નજીકના દિવસોમાં આપણી ડુંગળીના બજાર ભાવ ઉપર પડી શકે છે અને બંને ડુંગળીઓ, જૂની ડુંગળી અને નવી ડુંગળી બંનેની ઉપર જુદા જુદા રૂપમાં અસર કરી શકે છે. હવે સૌથી પહેલા આપણે જૂની ડુંગળીના જથ્થાની, જૂની ડુંગળીની આવકોની અને જૂની ડુંગળીની ભાવની સાથે સાથે જૂની ડુંગળીની ક્વોલિટીની ચર્ચા કરી લઈએ. તો જૂની ડુંગળીના મુદ્દે આજે હજી અત્યાર સુધી પણ મધ્યપ્રદેશ આગળ છે અને હજી આજના દિવસની મધ્યપ્રદેશની મુખ્ય બજારોની આવકોની વાત કરીએ તો ઇન્દોર જેવી મંડીમાં હજી પણ 60,000 કટ્ટાથી વધારે આવકો આવી રહી છે. દૈનિક આવકો અને બાકીની બધી જ જે કાંઈ કૃષિ ઉપજ મંડીઓ છે મધ્યપ્રદેશની, ત્યાં વિતેલા અઠવાડિયા દરમિયાન, ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન જે કાંઈ આવકો જૂની ડુંગળીની થતી હતી એ જ પ્રમાણે આવકો થઈ રહી છે. એટલે કે હજી પણ મધ્યપ્રદેશના ખેડૂતો પાસે આટલી બધી ડુંગળી વેચ્યા પછી પણ ખરેખર કોઈ પણ રૂપમાં માલના જથ્થામાં ઝાઝો ઘટાડો નથી થયો. એટલે ખૂબ મોટો સંગ્રહ મધ્યપ્રદેશના ખેડૂતો પાસે જૂની ડુંગળીનો છે. હવે જૂની ડુંગળીમાં અત્યાર સુધીના દિવસોમાં જે પરિસ્થિતિ રહી, આજ સુધીની આપણે વાત કરીએ તો સારામાં સારી જે કાંઈ ક્વોલિટી છે
સારામાં સારી એટલે કે જેને ખૂબ સારી સુપર બેસ્ટ ક્વોલિટી કહી શકીએ, હજી પણ આગળના દિવસોમાં મહિનો 1.5 મહિનો કે 2 મહિના સુધી જેના ઉપર બગાડ બેસવાની સંભાવના ન હોય આવી ડુંગળી જે કાંઈ હતી એ ડુંગળી ઠીક પ્રમાણમાં ભાવોમાં વેચાતી હતી અને એ બજાર ભાવો મધ્યપ્રદેશના બજારમાં 15 રૂપિયા સુધી પહોંચતા હતા સારી ડુંગળીમાં. એની સામે મહારાષ્ટ્રમાં સ્થિતિ એના કરતા થોડી સારી હતી, તો ત્યાં 17-18 રૂપિયા સુધી ભાવો પહોંચતા હતા. 20 રૂપિયા સુધી પણ ભાવો નાસિકના બજારના આપણને સાંભળવા મળતા હતા જૂની ડુંગળીના. આપણા ગુજરાતમાં બહુ મોટો જથ્થો નહોતો, સામે એટલી બધી સુપર બેસ્ટ ક્વોલિટી આપણી પાસે નહોતી આવતી એટલે આપણા બજારના ભાવ ત્યાં સુધી નહોતા પહોંચતા, પણ 12 રૂપિયા કે 13 રૂપિયા સુધી આપણે ત્યાં સારી બેસ્ટ ક્વોલિટી માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ વેચાતી હોય એના ભાવ આપણને જાણવા સાંભળવા મળતા હતા. એની સામે રાજસ્થાનમાં જૂની ડુંગળીનો જથ્થો બહુ ઓછો હતો, દક્ષિણના રાજ્યોમાં જૂની ડુંગળીનો જથ્થો બહુ ઓછો હતો અને ઉત્તર ભારતના બાકીના જે કાંઈ વિસ્તારો છે ત્યાં બિહારની ચૂંટણીના કારણે નાફેડ પાસે સંગ્રહિત જે કાંઈ ડુંગળી હતી ગઈ સિઝનોની ખરીદેલી આ ડુંગળીનો જથ્થો સરકાર દ્વારા ઉતારવામાં આવેલો હતો ભાવ ન વધે એટલા માટે, પણ એ ડુંગળીમાં ખૂબ સારી અને સુપર બેસ્ટ ક્વોલિટી નહોતી, મોટા ભાગે મીડિયમ માલ હતો અને કાં તો નબળો માલ હતો એટલે એ માલ જે કાંઈ વેચાતો હતો એ માલની અસર બજારમાં માત્ર ભાવ ઉપર પડતી હતી, ક્વોલિટીની સાથે એને બહુ સંબંધ નહોતો. હવે એ જે સારી ક્વોલિટી વેચાતી હતી જૂની ડુંગળીની એ 15 રૂપિયા 16 રૂપિયા કે 17 રૂપિયા મહારાષ્ટ્રમાં 2-3 રૂપિયા કે 4 રૂપિયા એનાથી પણ આગળ વેચાતી હોય તો પણ હવે છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન આપણે જોઈએ તો નવી ડુંગળીની આવકો અને નવી ડુંગળીની જે આવકો થઈ રહી છે એમાં ક્વોલિટીમાં જે બદલાવ આવ્યો છે એ ક્વોલિટીના બદલાવે ફરી એક વખત જૂની ડુંગળીની ક્વોલિટીના ભાવ પર પણ અસર કરવાની શરૂઆત કરી દીધી છે. હવે જૂની ડુંગળીની સામે નવી ડુંગળી ક્વોલિટીમાં હંમેશા શરૂઆતમાં નબળી રહેતી હોય છે, કારણ કે નવી ડુંગળી તાજી હોય એની અંદર ખૂબ પાણી જેવો ભેજ સમાવિષ્ટ હોય એટલે એને બહુ દૂર સુધી મોકલી શકાતી નથી, લાંબા દિવસો સુધી સંગ્રહી શકાતી નથી અને તેથી એના સ્થાનિક હિસાબથી ભાવો મળતા હોય છે. પણ દક્ષિણ ભારતમાં નવી ડુંગળીની જે કાંઈ આવકો કર્ણાટકમાં આવી રહી છે એ આવકો ગયા અઠવાડિયાથી જ ક્વોલિટીના હિસાબથી ખૂબ સારી રીતે સુધરીને આવી રહી હતી અને ત્યાં જૂની ડુંગળી નહોતી એટલે કર્ણાટકમાં બેંગલુરુના ભાવ ગયા આખા અઠવાડિયા દરમિયાન સારી ક્વોલિટીમાં 20 રૂપિયાથી આગળ રહ્યા હતા, પણ એની સામે રાજસ્થાનમાં જે નવી ડુંગળી આપણી આવતી હતી એ ડુંગળી ખેરથલ અને અલવરના માર્કેટમાં બહુ નીચા ભાવેથી જે વેચાતી હતી ગયા અઠવાડિયાની શરૂઆતના 2-3 દિવસ દરમિયાન એટલે કે સોમવાર મંગળવાર બુધવાર આ 3 દિવસ આપણે જોઈએ તો ક્વોલિટીના હિસાબથી નબળો માલ આવતો હતો એટલે બહુ ઊંચો નહોતો વેચાતો, પણ ગુરુવાર શુક્રવાર અને શનિવાર 2-3 દિવસ જે કાંઈ ગયા અઠવાડિયાના પાછળના દિવસો વીત્યા આ દિવસો દરમિયાન ક્વોલિટી બહુ સુધરી અને આવવા માંડી છે. હવે ક્વોલિટી સુધરી અને આવવા માંડી એનું સીધું એક કારણ એટલે મોસમ વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે અને નિયમિત રીતે સતત તડકો મળી રહ્યો છે, કોઈ પણ પ્રકારનું વાદળછાયું વાતાવરણ નથી એટલે ખેતરોની અંદર ખેડૂતો જે કાંઈ ડુંગળી અત્યારે કાઢી રહ્યા હોય એ ડુંગળી 2 કે 3 દિવસ 4 દિવસ સુકાય એટલે સારામાં સારી ક્વોલિટી એની તૈયાર થઈ રહી છે અને એના કારણે છેલ્લા અઠવાડિયાના છેલ્લા 3 દિવસ દરમિયાન ડુંગળીના નવી ડુંગળીના ભાવોમાં સુધારો બન્યો છે રાજસ્થાનના બજારોમાં અને બનેલો સુધારો એટલે નવી ડુંગળી જે ગયા અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં 7 થી 8 રૂપિયા કે 9 રૂપિયા સુધી પહોંચતી હતી એ ડુંગળી 12 થી 13 રૂપિયા સુધી પહોંચવા માંડી છે અને આજના દિવસની નવી ડુંગળીની આવક અને ક્વોલિટીની આજે વાત કરીએ સોમવારના દિવસની તો ખેરથલ અને અલવર આ બંને બજારોના મળી અને લગભગ 90,000 થી લઈ અને 1 લાખ કટ્ટા સુધીની આવકોના સમાચાર છે. સાથે સાથે ક્વોલિટી ખૂબ સારી રીતે સુધરીને આવી છે અને સુધરીને આવેલી ક્વોલિટીના કારણે બજાર ભાવ એના આજે લગભગ 50 પૈસાથી લઈને 1 રૂપિયા સુધી બજારમાં 1 કિલોએ વધારાનો માહોલ દેખાઈ રહ્યો છે. સામે એની અસર જે ભાવોનો સુધારો અને સારી ક્વોલિટી સીધી જૂની ડુંગળીનો જે સારી ક્વોલિટીનો જથ્થો બજારમાં આવે છે એના ઉપર એની અસર પડી રહી છે. હવે જૂની ડુંગળીની સારી ક્વોલિટી કે જે ઝાઝા દિવસ સુધી સંગ્રહી શકાય અને દૂરના મથકો સુધી મોકલી અને ત્યાં વેચે ત્યાં સુધીના દિવસો દરમિયાન એ સારી જળવાઈ રહે એવી જે જૂની ડુંગળીની માંગ હતી એ માંગમાં થોડો ઘટાડો 2 દિવસ દરમિયાન જોવા મળી રહ્યો છે, કારણ કે નવી ડુંગળી ક્વોલિટીના હિસાબથી જૂની ડુંગળીના લેવલે આવવાની શરૂઆત થઈ ગઈ છે. પરિણામે
નવી ડુંગળી ભાવોમાં ધીમે ધીમે જૂની ડુંગળીની સારી ક્વોલિટીની નજીક પહોંચવા માંડી છે. 20 કિલોના હિસાબથી જોઈએ તો 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી નવી ડુંગળી જ્યારે સારી ક્વોલિટીની પહોંચી રહી છે, ત્યારે જૂની ડુંગળીની સારી ક્વોલિટી જે કાંઈ એ ભાવો કે એનાથી થોડા ઊંચા ભાવથી વેચાતી હતી, એના ભાવોમાં સામાન્ય રૂપમાં દબાણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે જૂની ડુંગળીનો સૌથી મોટો જથ્થો જેની પાસે સંગ્રહિત છે એ રાજ્ય એટલે મધ્યપ્રદેશ રાજ્ય, અને મધ્યપ્રદેશ રાજ્ય પાસેના જૂની ડુંગળીના સારી ક્વોલિટીના જથ્થાના ભાવો ઉપર પણ નવી ડુંગળીના સુધરતા ભાવોની અસર જ્યારે થઈ રહી છે, ત્યારે ત્યાંથી જૂની ડુંગળીનો સંગ્રહિત જથ્થો ધીમે ધીમે વિસ્તરિત થઈ રહ્યો છે. એટલે કે આસપાસના નજીકના રાજ્યોના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો કે વેપારીઓ તરફથી વેચાવા માટે માલ મોકલવાની શરૂઆત ગયા અઠવાડિયાથી જે કાંઈ થઈ ગયું હોય એ આપણા ગુજરાતમાં પણ આવતો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયા દરમિયાન માલ અને આજે સોમવારના દિવસે પણ આપણને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મધ્યપ્રદેશમાંથી જૂની ડુંગળી આવી હોવાના સમાચારો મળી રહ્યા છે. અને એ જે ડુંગળી આવી છે એ ડુંગળી જૂની ડુંગળીમાં થોડી હલકી કક્ષાની હોય, મીડિયમ કક્ષાની હોય એવી ડુંગળી આવી રહી છે મધ્યપ્રદેશથી છેક આપણા ગુજરાતમાં વેચાવા માટે, અને એની અસર આપણા ગુજરાતમાં પણ આપણને જોવા મળશે. નજીકના દિવસોમાં કદાચ મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટા પાયે ડુંગળીનો જથ્થો નજીકના વિસ્તારો તરફ વેચાણ માટે આવવાની શરૂઆત થાય તો, એટલે અત્યારના સમયમાં હવે આપણા જે કોઈ ખેડૂતો પાસે અત્યારે ખેંચવા લાયક ડુંગળી જે કાંઈ છે, જેનું વાવેતર કર્યું હોય, ચોપાણ કર્યું હોય, અને આ દિવસોમાં જે ખેંચવા લાયક હોય, આ ડુંગળીમાં હવે શું થઈ શકે? તો સૌથી પહેલા વેપારી સમુદાય, ખાસ કરીને ડુંગળીના વેપાર સાથે જોડાયેલા જે કાંઈ મુખ્ય મથકોના વેપારીઓ છે, પછી એ મુખ્ય મથકો એટલે દિલ્હીનું આઝાદપુર મંડી હોય, મધ્યપ્રદેશના બજારો હોય, મહારાષ્ટ્રના બજારો હોય કે રાજસ્થાનના બજારો હોય, મોટા ભાગે વેપારીઓ એવું માની રહ્યા છે કે હવે જૂની ડુંગળીનો જથ્થો જે કાંઈ છે એ નજીકના દિવસોમાં એટલે કે વધારેમાં વધારે 2 થી 3 અઠવાડિયા દરમિયાન કાં તો બગાડ તરફ જશે અને કાં તો ઉગાવા તરફ જશે. એટલે જૂની ડુંગળીનો જથ્થો અત્યારે જેટલો હોય એ તમામ જથ્થા પર નજીકના દિવસોમાં નુકસાનીની અને ક્વોલિટીના હિસાબથી મોટી અસર પડશે. અને એની સામે નવી ડુંગળી જે કાંઈ નીકળીને આવી રહી છે એ સારા અને ખુલ્લા વાતાવરણના કારણે, પૂરતા તાપ તડકાના કારણે સારી ક્વોલિટી બનવાની શરૂઆત જ્યારે થઈ ગઈ છે, ત્યારે નવી ડુંગળીની સુધરેલી ક્વોલિટી તરફ બજાર ખરીદીનું વલણ વધારશે. જૂની ડુંગળી જે કાંઈ છે એ ક્વોલિટીના હિસાબથી થોડી નબળી પડતી રહે હોવાના કારણે એના તરફનું વલણ ધીમે ધીમે ઘટતું જશે. પરિણામે નવી ડુંગળીમાં સારી ક્વોલિટી જે કાંઈ આવશે એ આવનારી સારી ક્વોલિટીમાં આગળના દિવસોમાં થોડો ઘણો ભાવમાં સુધારો બનવાની શક્યતા છે. આવું બજારનું એક જે કાંઈ ચર્ચિત માહોલનું માળખું જે તૈયાર થઈ રહ્યું છે એ માળખાને ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ તો અત્યારે જે ડુંગળી આપણે ખેંચવા લાયક હોય, આ ડુંગળી આપણે બહુ ઝડપથી ખેંચી લેવાને બદલે એને હજી પણ પૂરતા પ્રમાણમાં પાકી જવા દઈએ જમીનમાં, અને સારી રીતે તૈયાર થઈ જાય, સારામાં સારી ક્વોલિટી જો બની જાય તો આગળના નજીકના દિવસોમાં થોડો ઘણો ભાવમાં સુધારો મળે તો એ મળતા સુધારાના આધારે આપણો ખર્ચ નીકળી શકે એવી પરિસ્થિતિ કદાચ બની શકે છે આવનારા દિવસોમાં. હવે આપણે અત્યારે જ્યારે ડુંગળી ખેંચવા લાયક થઈ ગઈ હોય ત્યારે ખેંચવા માટેના કારણો એટલે એક મુખ્ય કારણ, આપણે નવું કાંઈ પણ વાવેતર કરવા માંગતા હોય તો આપણે એને ઝડપથી ખેંચી લેવી આપણી જરૂરિયાત હોય છે. પણ નવું વાવેતર આપણે કરવા માંગતા હોઈએ ત્યારે થોડો સમય એટલે કે 1-2 અઠવાડિયા પણ જો આપણે નવા વાવેતરમાં મોડું કરી શકીએ એવી આપણી સ્થળ સ્થિતિ હોય તો અવશ્ય 1-2 અઠવાડિયા આપણે જમીનમાં હજી ડુંગળી રહેવા દઈએ, અને જે ડુંગળી આપણી છે એ હજી પણ સારી રીતે ક્વોલિટી બની અને આવી શકે એમ હોય તો આપણે 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા અવશ્ય ધીરજ રાખીએ. અને જે ડુંગળીનું પડવું અત્યારે ખેંચવા લાયક હોય અને આપણે એમાં કોઈ નવું વાવેતર કરવા ન માંગતા હોઈએ, બહુ ઝડપથી કરવા ન માંગતા હોઈએ, તો એવા ખેતરની અંદર આપણે વિતેલા વર્ષોમાં જે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે ફરી એક વખત કે આપણે ગાળી અને માલ ખેંચવાનો પ્રયોગ કરીશું તો અવશ્ય આપણને એમાંથી જે કાંઈ જથ્થો મળવાનો હોય તમામ જથ્થો એકંદર સારી ક્વોલિટીનો બની અને મળશે. આજે આપણે ખેંચીએ કેટલોક ભાગ અઠવાડિયા પછી ખેંચીએ, કેટલોક ભાગ 1 અઠવાડિયું વિશેષ વીતવા દે અને આપણે ખેંચીએ, એવી રીતે સારી રીતે તૈયાર થતો જાય એ પ્રમાણે માલ જો આપણે ખેંચતા રહીશું તો આગળના સમયમાં અત્યારે બજારમાં જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ પ્રમાણે બજાર જો સુધરે તો આપણને ખર્ચ નીકળી શકે એવી સ્થિતિ બની શકે છે. મિત્રો, તો આજના દિવસે
ડુંગળીની વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને જૂની ડુંગળી, નવી ડુંગળી અને બંને ડુંગળીઓનો બજાર ભાવને લઈને ચાલી રહેલો સંઘર્ષ અને એકબીજાની ક્વોલિટીમાં આવી રહેલા ફેરફારો, એટલે કે જૂની ડુંગળીની ક્વોલિટી થોડી ઘણી નબળી પડવા તરફ જ્યારે જઈ રહી છે અને નવી ડુંગળીની ક્વોલિટી સુધરવા તરફ જ્યારે જઈ રહી છે, ત્યારે બજારમાં નવી જૂની ડુંગળીના આધારે થઈ શકનારા ફેરફારોના મુદ્દાની જે કાંઈ ચર્ચા છે એ આપણી આ અગત્યની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.